હેલો સ્ટુડન્ટ્સ, HTMLની આ લેક્ચર સિરીઝમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ આપણો પાર્ટ 2 હશે. ઓકે, ઓલરેડી પાર્ટ 2માં મેં તમને 51 જેટલા MCQ કવર કરી લીધા છે. જો તમે એ વિડીયો નથી જોયો તો પ્લીઝ જલ્દી જઈને જોઈ લો. ઓકે, તો હવે આપણે જે છે પાર્ટ 2માં આવી ગયા છીએ. તો ચલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. તો જુઓ, 52 નંબરનો ક્વેશ્ચન લખ્યું છે, કયા ટેગની મદદથી પ્રારંભિક અને અંતિમ ટેગમાં બતાવેલ લખાણવાળી લીટી બ્રાઉઝર દ્વારા બતાવવામાં આવતી HTML ફાઇલનો પ્રારંભિક ભાગ બને છે. તો તમે જુઓ, બી આમાં ઓપ્શન્સ આવશે. એનો મતલબ એવો કે લેસ ધેન, પછી લખ્યું છે હેડ, HEAD, પછી આવશે ગ્રેટર ધેન. ઓકે, પછી 53 નંબરનું જુઓ, હેડ ટેગમાં મુખ્ય કેટલી ટેગ લખવામાં આવે છે? તો એમાં આપણો આન્સર આવશે C, 7 ટેગ લખવામાં આવે છે. ઓકે, પછી 54 જુઓ, બ્રાઉઝર દ્વારા બતાવવામાં આવતું લખાણ કયા ટેગમાં લખવામાં આવે છે? તો જો આમાં આપણો આન્સર આવશે D. એનો મતલબ એવો લેસ ધેન, પછી લખ્યું છે બોડી, BODY, પછી અગેન ગ્રેટર ધેન. ઓકે, પછી જુઓ 55 લખે છે કે નીચેનામાંથી કઈ ટેગ હેડ વિભાગમાં લખવામાં આવે છે? તો એમાં આપણો આન્સર આવશે C, બેઝ. બેઝ કઈ રીતે? તો અગેન લેસ ધેન, પછી BASE બેઝ, અને પછી ગ્રેટર ધેન. ઓકે, પછી 56 લખે છે કે નીચેનામાંથી કઈ ટેગ હેડ વિભાગમાં લખવામાં આવે છે? ઓકે, તો એમાં આપણો આન્સર આવશે A, સ્ક્રિપ્ટ. ઓકે, એ સ્ક્રિપ્ટ બી જુઓ, લેસ ધેન, પછી સ્ક્રિપ્ટ, પછી ગ્રેટર ધેન. ઓકે, પછી 57 નંબરનું જુઓ, કયો ટેગ લખવાથી ખ્યાલ આવે છે કે દસ્તાવેજમાં હેડ વિભાગ શરૂ થાય છે? ઓકે, તો અગેન એવું જ આવશે આપણો આન્સર, હેડ. તો હું એવું કન્સિડર કરું છું મિત્રો, આવું તમને એટલા બધા ડિટેલ્સમાં HTMLના રિલેટેડ DDCTમાં નહીં પૂછવામાં આવે, બટ તો બી કહી ના શકાય. ઓકે, જો સેમ્પલ પેપર આપણે જોયું હતું તો એમાં તો ખૂબ ઇઝી HTMLના રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલા હતા, બટ જે કંઈ પણ થઈ શકે છે. ઓકે, તો દેટ્સ વાય જે છે આપણે કવર કરવું, તેમજ આપણે ધ્યાનમાં રાખવી અમુક બાબતો. દેટ્સ વાય હું અહીંયા બધા MCQ તમને કવર કરું છું. ઓકે, તો ચલો મિત્રો, આપણે વધારે વાતો ન કરીએ, આગળ વધીએ. 58 નંબરનું લખે છે, હેડ વિભાગમાં ઘટકોમાંથી કયું ઘટક છે જે લખવું ઇચ્છનીય છે? તો એમાં B આવશે, ટાઇટલ. ઓકે, પછી 59 લખે છે, હેડ વિભાગના ઘટકોમાંથી ટાઇટલ ટેગ લખવું છે તો એ શું છે? તો કે કેવું છે? ઇચ્છનીય છે, મતલબ તમે લખી બી શકો છો, બરાબર. પછી જુઓ 60 નંબરનું લખે છે, કયા ટેગની મદદથી દસ્તાવેજનું માળખું આપી શકાય છે? તો એમાં આવશે C, ટાઇટલ. ઓકે, પછી જુઓ 61માં છે કે આખા દસ્તાવેજમાં કેટલા ટાઇટલ ઘટક લખવામાં આવે છે? તો એમાં એક જ લખવામાં આવે છે. ઓકે, પછી જુઓ 62 લખ્યું છે કે ભાઈ લેસ ધેન ટાઇટલ, બરાબર, પછી ગ્રેટર ધેન, પછી લખ્યું છે ટેગની વચ્ચે લખવામાં આવેલ માહિતી ક્યાં જોવા મળે છે? તો કે ટાઇટલ બારમાં. દેટ્સ વાય અવર આન્સર ઇઝ A. પછી જુઓ 63 લખે છે, ટાઇટલ ટેગની નીચે લખવામાં આવેલ માહિતી મહત્તમ કેટલા અક્ષરની હોઈ શકે છે? તો એમાં આપણો આન્સર આવશે B, 80, બરાબર. પછી જુઓ 64 લખ્યું છે, કયા ટેગની વચ્ચે લખવામાં આવતી માહિતી ફોર્મેટિંગ કરી શકાતી નથી? તો એમાં આવશે આપણું ટાઇટલ. ઓકે, પછી જુઓ 65 લખે છે, કયા ઘટકમાં દસ્તાવેજનું URL લખવામાં આવે છે? તો એમાં આપણો આન્સર આવશે બેઝ. ઓકે, પછી જુઓ 66 કયા ટેગની મદદથી બ્રાઉઝરને જાણ થાય છે કે તે દસ્તાવેજ કઈ જગ્યાએ સંગ્રહિત થયેલા છે? તો એના માટે આપણો આન્સર આવશે C, બેઝ. ઓકે, આ બહુ ડિટેલમાં થઈ ગયું છે મિત્રો HTMLના રિલેટેડ, પણ તો બી મેં કવર કરી દીધું છે. જો તમને કોઈ એવો MCQ લાગે કે સ્કીપ કરાયો છે તો તમે સ્કીપ કરી શકો છો. ઓકે, ત્યાર પછી જુઓ આગળ લખ્યું છે કે કોની કિંમત તરીકે દસ્તાવેજનું સંપૂર્ણ URL એડ્રેસ લખવામાં આવે છે? તો એમાં આપણો આન્સર આવશે B, HREF, બરાબર. પછી 68 નંબરનું જુઓ, લખે છે, બીજા ઓબ્જેક્ટને અત્યારના દસ્તાવેજમાં જોડવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે કયા ઘટકનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે લિંક. ઓકે, જોડવા માટે ઓલવેઝ આપણે શું આવશે? લિંક આવશે. પછી લિંક ઘટકની લાક્ષણિકતા તરીકે શું લખી શકાય? તો કે REL લખી શકાય છે. ઓકે, ધેટ્સ વાય અવર આન્સર ઇઝ C. ત્યાર પછી જુઓ 17 નંબરનું લખે છે, કોઈ પણ HTML દસ્તાવેજમાં કેટલા લિંક અથવા તો ઘટકો હોઈ શકે છે? તો 0 કે તેનાથી વધારે. ઓકે, પછી જુઓ 71 આખા દસ્તાવેજમાંથી કયા કમાન્ડને જુદો તારવી લખવામાં આવે છે? તો એમાં આપણો આન્સર આવશે A, લિંક. ઓકે, પછી જુઓ 72 અન્ય દસ્તાવેજમાં આગળ મુજબની લિંક આવેલી હોય તો તે દસ્તાવેજને ક્યાં લઈ જવામાં આવતો નથી? તો કે સર્વર ઉપર લઈ જવામાં આવતો નથી. ઓકે, પછી જુઓ 73 લખે છે, લિંક ફાઇલને સર્વર પર ન લઈ જવાથી શું થાય છે? તો કે A અને B. એનો મતલબ એવો છે કે ઝડપ પણ વધશે અને પછી સમય પણ બચે છે. પછી 74 લખે છે કે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ અત્યારના દસ્તાવેજનો બીજો દસ્તાવેજ સાથે સંબંધ બતાવવા થાય છે? તો એનો મતલબ થશે REL, REL. ઓકે, પછી જુઓ 75 લખે છે, REL લાક્ષણિકતાનો ઉપયોગ તમે સ્ટાઇલ શીટમાં કરવા માંગો તો REL શું છે? તો એક પ્રકારનું આ સ્ટાઇલ
શીટ જ છે. અમુક વાર ને આપણે ક્વેશ્ચનમાં જે આન્સર છુપાયેલો હોય છે. ઓકે, પણ દરેક વખતે એવું પણ પોસિબલ નહીં હોતું, બરાબર? એ પણ વસ્તુનું ધ્યાન રાખજો. પછી જુઓ 76 લખે છે HREFમાં કયું એડ્રેસ લખવામાં આવે છે? તો કે એમાં આવશે સી, માન્ય એડ્રેસ, બરાબર. પછી જુઓ 76 કયા ઘટકનો ઉપયોગ બ્રાઉઝર દ્વારા બતાવવામાં આવતા લખાણની સ્ટાઇલની માહિતી આપવા માટે થાય છે? તો એમાં આપણો આન્સર આવશે સી. જેમ મેં તમને કીધું હતું કે અમુક વખત જે સવાલમાં જ જે આન્સર છુપાયેલો હોય છે, તો આમાં પણ એવું જ છે, બરાબર. પછી જુઓ 78 લખે છે સ્ટાઇલમાં લખેલ સૂચનાઓ સામાન્ય રીતે કયા ઘટકોના નામવાળી હોય છે? તો એ હોય છે આપણું HTML. ઓકે, મનમાં બોલો HTMLનું ફૂલ ફોર્મ શું હતું? 79 જુઓ કયા ઘટક દ્વારા HTML ફાઇલમાં બ્રાઉઝર સમજીને અર્થઘટન કરી શકે તેવો નાનો પ્રોગ્રામ લખી શકાય? તો એમાં આપણો આન્સર આવશે સ્ક્રિપ્ટ E. ઓકે, પછી જુઓ 80 લખ્યું છે કઈ લાક્ષણિકતાની કિંમત તરીકે કઈ ભાષામાં તમે નાનો પ્રોગ્રામ લખો છો તે આપવામાં આવે છે? તો એ છે તમારું લેંગ્વેજ. ઓકે, પછી જુઓ 81 લખે છે જો તમારે નાનો પ્રોગ્રામ બીજી ફાઇલમાં સંગ્રહિત થયેલો હોય તો તે ફાઇલમાં URL એડ્રેસ તરીકે કઈ કિંમત લેવી પડે? તો એમાં આવશે SRCની કિંમત લેવી પડે. હવે તમે મનમાં થિંક કરો કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ URL, બરાબર. પછી જુઓ 82 હેડ વિભાગ પછી કયો વિભાગ આવે છે? તો હેડ વિભાગ પછી આવે છે બોડી. બોડી પણ જુઓ કેવી રીતે લખ્યું છે, લેસ ધેન, પછી બોડી, પછી ગ્રેટર ધેન. ઓકે, પછી જુઓ 83 લખે છે કયા વિભાગ સિવાયના બધા જ HTMLના ઘટકો બોડી વિભાગમાં લખવામાં આવે છે? તો એમાં આવશે એ હેડ. ઓકે, પછી જુઓ 84 લખે છે હેડ વિભાગ સિવાયના બધા જ HTMLના ઘટકો કયા વિભાગમાં લખવામાં આવે છે? તો કે બોડી. પછી જુઓ 85 HTML દસ્તાવેજમાં બોડી વિભાગ શરૂ થાય છે તે કયા ટેગથી લખવામાં આવે છે? તો અગેન આવશે આપણું બોડી. જુઓ આમાં પણ કેવું છે કે સવાલમાં જે છે જવાબ છુપાયેલો છે. ઓકે, પણ દરેક વખતે એવું નથી થતું, એ પણ વસ્તુ ધ્યાન રાખજો. તો 86 જુઓ શું લખે છે કે HTML દસ્તાવેજમાં કયો વિભાગ પૂર્ણ થયા બાદ બોડી વિભાગ શરૂ થાય છે? તો અગેન આપણો આન્સર થશે હેડ. ઓકે, પછી જુઓ 87 લખે છે કે કોઈપણ દસ્તાવેજમાં પાછળના ભાગમાં કલર આપવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે? તો BG કલર, બરાબર, BGCOLOR. ત્યાર પછી જુઓ 88 કોઈપણ દસ્તાવેજની પાછળના ભાગમાં URL એડ્રેસવાળી આકૃતિ ફાઇલને બતાવવા માટે કઈ લાક્ષણિકતા વપરાય છે? તો હંમેશા યાદ રાખજો દસ્તાવેજની પાછળ શું હોય? તો કે બેકગ્રાઉન્ડ હોય. ઓકે, ધેટ્સ વાય અવર આન્સર ઇઝ સી, કરેક્ટ આન્સર, બેકગ્રાઉન્ડ. ત્યાર પછી જુઓ 89 લખે છે કે જ્યારે બીજી કલર એટલે કે BGCOLOR લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેની કિંમત તરીકે શું લઈ શકાય? તો કે કલરનું નામ પણ લઈ શકાય એઝ વેલ એઝ કલરનો નંબર પણ લઈ શકાય. ધેટ્સ વાય અવર આન્સર ઇઝ સી, A અને B, આમ બંને. ઓકે, પછી જુઓ 19 બેકગ્રાઉન્ડ કલરની પસંદગી કરતી વખતે કલરનો નંબર શેમાં આપવામાં આવે છે? તો કે આપવામાં આવે છે હેક્સાડેસિમલ. ઓકે, પછી જુઓ 91 હેક્સાડેસિમલમાં કલરની કિંમત આપતી વખતે કયું ચિહ્ન વપરાય છે? તો ઓલવેઝ સ્ટાર્ટિંગ ફ્રોમ હેશટેગ. ઓકે, હેશ, આને હેશ કહેવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ આપણે યુઝ કરીએ છીએ ને. પછી જુઓ 92 બાય ધ વે જો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કરતા તો કરી લો, અને એડમિશન રિગાર્ડિંગ જે બી અપડેટ હશે હું ઇન્સ્ટાગ્રામમાં પણ પોસ્ટ કરતો હોઉં છું. ઇવન હું મારા વોટ્સઅપ ચેનલમાં પણ અપડેટ પોસ્ટ કરતો હોઉં છું. તો તમે મારી વોટ્સઅપ ચેનલમાં પણ જોઈન નથી થયા હજી સુધી તો કરી લો. એ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ઓકે, ત્યાર પછી આગળ જઈએ 92 જુઓ લખે છે કે બોડી ઘટકમાં ટેક્સ્ટ લાક્ષણિકતાનો ઉપયોગ દસ્તાવેજમાં શું બતાવવા માટે થાય છે? તો કે અક્ષરનો કલર. ધેટ્સ વાય અવર આન્સર ઇઝ બી. ધેન 93 જુઓ દસ્તાવેજમાં આપમેળે લેવાતો અક્ષરનો રંગ કયો છે? તો કે છે એ બ્લેક. ઓકે, પછી જુઓ 94 કહે છે કે જ્યારે દસ્તાવેજમાં હાઇપરલિંકનો ઉપયોગ કરવો હોય તો કયો ઘટક વપરાવવામાં આવે છે? તો હાઇપરલિંક માટે જુઓ એ બી કઈ રીતે લખ્યું છે કે તો લેસ ધેન, પછી A, પછી ગ્રેટર ધેન. ઓકે, પછી જુઓ 95 લખે છે કે જ્યારે લિંક લાક્ષણિકતા આપવામાં ન આવે ત્યારે લખાણ કયા રંગનું આવે છે? તો કે આવે બ્લુ કલરનું. ઓકે, હવે જુઓ 96 લખે છે જ્યારે વી લિંક, કઈ લિંક? વી લિંક લાક્ષણિકતા આપવામાં ન આવે ત્યારે લખાણ કયા રંગનું આવે છે? તો એમાં આપણું આવશે બી, મરૂન રંગનું. ઓકે, પછી જુઓ 97 દસ્તાવેજમાં બેકગ્રાઉન્ડનો રંગ આપવામાં ન આવે તો ડિફોલ્ટ તરીકે કયો રંગ સ્વીકારવામાં આવે છે? તો કે વ્હાઇટ કલર. ઓકે, પછી જુઓ 98માં દસ્તાવેજમાં માળખું લખવા માટે કયા ઘટકનો ઉપયોગ થાય છે? તો જુઓ અહીંયા આપણો આન્સર આવશે સી. કઈ રીતે લખ્યું છે? લેસ ધેન, H1, પછી ગ્રેટર ધેન, પછી ડોટ, પછી અગેન લેસ ધેન, પછી /H1 અને પછી ગ્રેટર ધેન. જો આવું તો એકદમ હાર્ડ નહીં પૂછાય એટલે એની ચિંતા ના કરતા, બટ તમે તમારા માઇન્ડમાં જે છે અમુક વસ્તુ સ્ટોર કરીને રાખજો, બરાબર. પછી જુઓ 99
લખ્યું છે સૌથી મોટા મથાળા માટે કયો ટેગનો ઉપયોગ કરશો, તો એમાં આપણો આન્સર આવશે H1. H1 બી કઈ રીતે લખ્યું છે, લેસ ધેન, પછી H1 અને પછી ગ્રેટર ધેન. ઓકે, તો 100 નંબરનો ક્વેશ્ચન, HTMLમાં સૌથી નાના મથાળા માટે કયા ટેગનો ઉપયોગ કરશો, તો એમાં આપણો આન્સર આવશે H6. H6 બી કઈ રીતે લખ્યું છે, લેસ ધેન, પછી H6 અને પછી ગ્રેટર ધેન. ધેટ્સ વાય અવર આન્સર ઇઝ ડી. આઈ જસ્ટ હોપ કે તમને અહીંયા સુધી ખબર પડી હશે મિત્રો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બટ જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો અને GTUના જ વિદ્યાર્થીઓ છો તો સબસ્ક્રાઈબ કરી લો. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.